વૈષ્ણવ છે 11માં હરજી અને સૂરજભાઈ. પહેલાં અહીંયા એક સાંખી આપેલી છે. એ હા દાસન જન કો દાસ હરજીવ રહે હિતકારી બસે રાજકોટ સુબાસ નૃત્ય જન મંદિર ભારી શ્રીમત બનિયા સોય સામ રહે ઇન શેરી હલમલ જ્ઞાતિ જ હોય તાગર રન્ના દે તેડી તામિસ ગુણ સૂરજ વો કડ્યો ધક્કા મુઠ ધરી કૂટી ચોપજ જન ગોપાલ ચડ્યો રેન રના દે લૂટી. ભાવાર્થ છે, રાજકોટના દાસના દાસ હરજીભાઈ વાણિયા વૈષ્ણવ રહેતા હતા. તેમને વારંવાર વિરહ ભાવ થતો. મંદિર અનેક સેવકો આવતા અને ભગવદ્ વાર્તા ભાવથી કરતા. એટલે હરજીભાઈ જે વૈષ્ણવ છે, વાણિયા વૈષ્ણવ, એમને વિરહ બહુ થતો. ઠાકોરજી વગર રહી ન શકતા. એમ કહે ને વ્યસન ભક્તિ, એમ એવી વ્યસન ભક્તિ પ્રભુ વગર ચાલે ને. વિરહ બહુ થતો. હવે મંદિરમાં વારંવાર વૈષ્ણવ આવતા અને ભગવદ્ વાર્તા કરતા. તેમની સામેની શેરીમાં કોઈ વાણિયા વૈષ્ણવ રહેતા હતા, શ્રીમંત હતા, અને તેમને ત્યાં શ્રીમંત હતું વહુનું, અને તેથી રાંદલ તેડ્યા હતા. તેમના જ્ઞાતિજનો પણ આવ્યા હતા અને સર્વો ઘોડો ખૂંદતા હતા. તેથી ભગવદ્ વાર્તામાં ભંગ પડવાથી સૂરજભાઈ નામના વૈષ્ણવ ત્યાં ગયા અને ધક્કા મુક્કી મારી રાંદલનું બધું ઘરેણું ઉતારી લાવ્યા. આવો આ પ્રસંગ છે. હવે હરજી અને સૂરજભાઈ એ પ્રભુના અંગીકૃત વૈષ્ણવ. એના માટે અહીંયા એમણે માળા બાંધીને તે માળા બાંધવા વખતે પ્રભુજી વચનામૃત કરતા હતા. એટલે એ વખતે વચનામૃત સાંભળીને પ્રભુની દ્રષ્ટિદાન થઈને એમણે માળા બંધાવી. એનો પ્રસંગ ગોપાલલાલના સ્વરૂપામૃતમાં છે. તો પહેલાં હું એ લઉં છું જેથી આપણને અનુસંધાન થાય. પેજ છે 86 નંબર, ગોપાલલાલનું સ્વરૂપામૃત. સંવત 1686ના પરદેશમાં કડીથી રાજકોટમાં પ્રભુ શ્રી ગોપાલલાલ પધાર્યા છે અને વૈષ્ણવના ઘરે પધારી અલૌકિક આનંદ આપી રહ્યા છે. વિભાજીના દરબારમાં પધારવાના છે. એટલે પ્રભુ શ્રી વિભાજી જે છે રાજા, એમના દરબારમાં પધાર્યા છે તેવા સમાચાર સર્વેને મળ્યા. એટલા માટે જે વાણિયા વૈષ્ણવ છે બધા, ગંગાધરભાઈ, હરજીભાઈ, સૂરજભાઈ, એવા બધા વૈષ્ણવો દર્શન કરવા માટે જાય છે. પ્રભુ શ્રી ગોપાલલાલ વિભાજીના દરબારમાં પોતાની બેઠકે બિરાજી રહ્યા છે અને હાસ વિલાસ કરતા વચનામૃત કરી રહ્યા છે. અને એ વચનામૃત આ બધા જે વૈષ્ણવો દર્શન માટે આવ્યા છે એ બધા એનું સાંભળે છે અને પાન કરે છે. આપ શ્રી વિભાજી તથા ગંગાબાઈને રસાત્મક પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. એટલે પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ શું છે અને એમણે પ્રાગટ્ય કેમ લીધું છે એનું વચનામૃત અહીંયા વિભાજીના દરબારમાં સમજાવી રહ્યા છે. ગોપીજનોના વિરાહાત્મક ભાવનું દ્રષ્ટાંત આપતા કહ્યું. એટલે અહીંયા જ્યારે હરજી અને સૂરજભાઈ ત્યાં દર્શન કરવા પધાર્યા ત્યારે પ્રભુ શ્રી વિરહ ભાવ એવા ગોપીજનોનું પ્રેમ લક્ષણા ભક્તિનું વચનામૃત કરી રહ્યા છે. પ્રભુ કહે છે શ્રી મુક્તિ. ગોપીજનો પ્રભુને ન દેખતા વ્યાકુળ થયા. વૃક્ષ, વેલી, ગુલમલતા, જળસ્થળના અમુક જીવોને પૂછવા લાગ્યા, તમે ક્યાં અંતર જામીને જોયા છે? એવી વિકળ દશામાં ગુણગાન કરવા લાગ્યા. ત્યારે અંતર્યામી પોતે વિરહભાવ જાણી સર્વ ગોપીજનોના હૃદય કમલમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યું. પછી મહારાસનું સુખ આપ્યું, પણ તૃપ્તિ ન થઈ. એવું સુખદાન પ્રજમાં દેવાની ઈચ્છા કરી, જેથી પૃષ્ટિ માર્ગ ભૂતલમાં પ્રગટ કર્યો છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં ગોપીજનોને જ્યારે રાસ રમ્યા અને રાસ રમી અને પછી જ્યારે મનમાં અભિમાન થયું ત્યારે ગોપીજનોએ પ્રભુએ શું કર્યું? લીલા બતાવવા માટે અંતર ધ્યાન થઈ ગયા રાસ રમતી વખતે, અને રાસ અધૂરો છૂટતા ગોપીઓને વિરહ ભાવ ઉત્પન્ન.
એ ગોપીઓ જાણે આપણે જેના વગર રહી ન શકીએ ને એવા ભાવથી ચારો તરફ વ્યાકુળ થઈ ગઈ, ભાન દેહ દશા ભૂલી ગઈ. ચારો તરફ વેલ, લતા, પાન જે કાંઈ પણ મળે છે એ બધાને પૂછે છે કે તમે પ્રભુને જોયા છે? અને આવો વિરહભાવ થતાં, આવો તાપ થતાં પ્રભુ તેના અંગે અંગમાં પ્રગટ થઈને દર્શન આપે છે. અને એમને જે રાસ તૃપ્તિ જે કરાવવાની છે એ માટે પ્રભુ એમ કહે છે કે હું કલિયુગમાં તમને સુખ આપીશ. અને એટલા માટે જ એ જે વચન આપ્યું છે વચન પાળવા માટે પ્રભુએ અહીંયા ભૂતલમાં પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે એવું આપ શ્રી મુખેથી સમજાવે છે. તે સ્વરૂપ ગોપીજનોના હૃદય કલવણમાંથી ક્યાંય પધાર્યું નથી. એટલે એમ કહે છે કે જે પ્રભુ ત્યારે એના અંગમાં, એના હૃદયમાં પ્રગટ્યા એ ગોપીના હૃદયમાં જ રહ્યા છે. તે સ્વરૂપનો રસ તેની પાસે જ રહ્યો છે. મતલબ આપણે એમ કહીએ ને તેલના કટોરાના તેલને આપણે જેમ પીએ છીએ, રસ એ એક રસ છે. અને રસ આપણે કેટલો પીવો એ આપણે હાથ દ્વારા જ લેવાય. કોઈ પાણી આપણને પીવડાવે તો આપણને તરસ ન છીપાય, પણ જ્યારે આપણે હાથથી પીએ ને ત્યારે એ તરસ છીપાય. આમ હાથથી તેલ લઈએ તો એ રસ આપણે જેટલો જોઈતો હોય એટલો મળે, એમ કહેવા માંગે છે. એટલે કે એ રસ એમની પાસે જ રહ્યો છે, કોઈના જાણવામાં આવ્યું નહીં, કોઈ જાણી ન શક્યું. તે રસદાન પ્રગટ દેવાની ઈચ્છાથી અમુક પરદેશ પધારી જીવને શરણદાન આપી અમારો કરીએ છીએ. એટલે ગોપીજનો જે હતા એમનું જે વચન પાળવા અહીંયા અલગ અલગ સ્થળે પ્રગટ્યા છે અને એટલે જ એમનું વચન પાળી અને એ રસનું દાન કરવા માટે અમે અત્યારે પરદેશ કરી રહ્યા છીએ અને એમને શું કરીએ છીએ? શરણદાન આપીએ છીએ અને તે રસનો અનુભવ પ્રત્યક્ષ કરાવીએ છીએ. એવી પુષ્ટિ લીલાનું દર્શન દાન અમારા કૃપાપાત્ર જીવ સિવાય બીજા કોઈને ન થાય. એટલે પ્રભુ કહે છે કે જે જીવ અધિકારી છે એને જ આ રસનું દાન થાય છે. એવા પ્રેમપૂર્ણ રસ રીતના પ્રકારનું વચનામૃત સાંભળી સર્વ મંત્ર મુગ્ધ બની ગયા. ધન્ય છે પ્રભુ. એમ બોલતા ગંગાધર તથા હરજી અને સૂરજભાઈ શ્રીજીના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી ગદગદ કંઠે વિનંતી કરી. એટલે આ વચનામૃત અહીંયા પૂરું થયું અને જેવું વચનામૃત પત્યું એવું તરત જ આ હરજીભાઈ, સૂરજભાઈ અને ગંગાધરભાઈ ત્રણેય પ્રભુના ચરણમાં સાક્ષાત દંડવત કરે છે અને કહે છે, રાજ, અમોને આપના કરવાની કૃપા કરો. આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો. અમારું જીવન અને જન્મ સુફલ કરવા કૃપાનું દાન કરો. એટલે કહે છે કે પ્રભુ આપ તો અમારા નાથ છો, તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો, એટલે અમને શરણે કરો. અમે સદા આપના થઈને રહેવા માંગીએ છીએ. શ્રીજીએ તેના દીન વચનો સાંભળી હવે હતા તો લીલાના જીવ એટલે પ્રભુ એના જીવને કેમ છોડે? એટલે દીન વચનો સાંભળી પ્રભુ કૃપા દ્રષ્ટિ કરીને શરણદાન કરી સેવા કરે છે. અહીંયા આવા પ્રસંગ સાથે હરજીભાઈ અને સૂરજભાઈ અને ગંગાધરભાઈ આવા વિરહાત્મક ગોપીઓના લક્ષણના પ્રસંગ સાથે એમને માળા બંધાવે છે. એટલે જ્યારે આપણે વિરહના પ્રસંગો સાંભળીએ તો એમનામાં વિરહભાવ ન ઉત્પન્ન એવું બને ક્યાંથી? એવું સ્વરૂપ છે બને. હરજીભાઈએ વિનંતી કરી, રાજા મહારાજા, અમારા ગ્રહને વિશે પધારી પાવન કરો. પ્રભુજીએ તેની વિનંતીનો સ્વીકાર કર્યો. એટલે પ્રભુએ એને પધરાવવા માટે ઘરે લઈ જાય છે અને હરજીભાઈ વાણિયાને ત્યાં પ્રભુ પધારે છે. હરજીભાઈના ઘરના જેટલા પણ છે એ બધા જ સેવક થાય છે અને શ્રીજીને ખૂબ ભેટ ધરે છે. શ્રીજીના ચરણને સ્પર્શ કરે છે. અલૌકિક આનંદગંધ રસરાજ સ્વરૂપનું દર્શન કરતાં જ સર્વે પોતાનું દેહાનુસંધાન ભૂલી જાય છે. શ્રીજીએ કૃપા કરી અને એમને સ્વસ્થ કરે છે. પોતાની પાદુકાજીનું સેવન એ હરજીભાઈને પધરાવી આપે છે અને કહે છે કે આ પાદુકાજીનું સેવન તું ભલી ભાતે કરજે, તેનાથી તને પ્રત્યક્ષ લીલા રસનો અનુભવ થશે. એટલે એમ કહે છે કે આ પાદુકાજીનું તું સેવન કરીશ તો તને પ્રત્યક્ષ લીલા સ્વરૂપનો અનુભવ થશે. સૂરજભાઈ અને ગંગાધરભાઈ ઉપર પણ પ્રભુએ અત્યંત કૃપા કરી અને સૂરજભાઈને હરજીભાઈનો નિત્ય સંગ આપ્યો અને ત્યાંથી પોતે છાયા પધાર્યા. અહીંયા હરજીભાઈને પાદુકાજી પધરાવ્યા, જ્યારે સૂરજભાઈને પોતાના હસ્તાક્ષર સેવા સ્વરૂપે પધરાવી આપ્યા. આવા છે હરજી અને સૂરજભાઈ. પ્રસંગ આપણે કન્ટિન્યુ કરીએ. ગુણમાલ ભક્તમાલનો પેજ નંબર છે 30 ઉપર બીજો પેરેગ્રાફ. પહેલાં તો સોરઠ રાગનું પદ આપેલું છે. અંતે છેક ખરો ધરી ભાવ એને જ સ્મરો, તન મન સોંપી એને સ્મરતા, તન મન સોંપી
એને સ્મરતા ભવસિંધુ સેજ તરો ધરી ભાવ, એને જ સ્મરો અંતે છે ખરો ધરી ભાવ, એને જ સ્મરો. એટલે કહેવા માંગે છે કે અંતે એક જ સાચો છે, એટલા માટે ભાવ ધરી ખાલી એને જ તમે સ્મરણ કરો. એનું જ સ્મરણ કરો તો આ ભવ સિંધુમાંથી તમે તરી જશો. સૂરજભાઈ ને હસ્તાક્ષર પધરાવી આપ્યા છે. પ્રભુમાં પૂર્ણ ભાવ રાખતા અને શ્રી ગોપાલજી સિવાય બીજા કોઈને માનતા નહીં એવા અનિન હતા. કોઈ વૈષ્ણવ આવે તેનો પ્રેમથી સત્કાર કરતા, તેને પ્રભુ તુલ્ય માનતા. એટલે વૈષ્ણવ આવે તો એને પ્રભુ તુલ્ય, ઠાકર આવ્યા વૈષ્ણવ આવ્યા એમ માનતા. મોડી રાત સુધી ભગવત ચર્ચા ચાલતી. સત્સંગનો પૂરો પ્રેમ હતો. પ્રભુના સેવનમાંથી અને વૈષ્ણવનો સત્કાર કરવામાંથી અવકાશ મળતો જ નહીં. પોતે સર્વ સુખ એમાં જ માનતા. એક દિવસ રાતના હરજીભાઈ અને સૂરજભાઈ બંને સાથે બેઠા છે અને ભગવત વાર્તા કરે છે. હવે બંને સંગી વૈષ્ણવ છે એટલે રાત્રે ભગવત ગુષ્ટ કરે છે અને રાત્રે બેઠા છે અને સૂરજભાઈ સાંભળે છે અને હરજીભાઈ ભગવત ચર્ચા કરે છે. પ્રભુના ગુણ ગાવામાં તથા સાંભળવામાં એક તાન થઈ ગયા છે, એટલે મગ્ન થઈ ગયા છે. જ્યારે આપણે પ્રભુના ભાવને આપણે પ્રભુમાં સાંભળતા હોઈએ ને તો એટલા લીન થઈ જઈએ ને સત્સંગમાં કે બીજું કાંઈ સ્મરણ જ ન રહે, પછી બીજું કંઈ યાદ ન આવે. પ્રભુના સત્સંગમાં આને કોઈ ખલેલ પહોંચાડે ને તો પણ ન ગમે. એ મુજબ આનંદના સમય જાય છે અને જો કોઈ શંકા ઉપજે, હવે આ બહુ અગત્યનું છે. સત્સંગ પછી હંમેશા જે વસ્તુ ન સમજાય કે શંકા ઉપજે તો ત્યારે જ તેનું નિવારણ કરવું, તો જ એ સત્સંગ ફલિત થાય. એટલે અહીંયા એ બંને પણ એવું જ કરે છે. હવે જે પણ શંકા ઉપજે એના ખુલાસા પણ એકબીજાથી પૂછે છે અને સમજે છે. હવે પ્રભુની અદ્ભુત લીલાનું વર્ણન શાંતિથી અને આનંદથી બંને કરી રહ્યા છે. ત્યારે તેમની સામેની શેરીમાં નગર શેઠ વાણિયા રહેતા હતા અને તેમને છોકરાની વહુનો ખોળો ભરવાનો મુહૂર્ત હતું, એટલે મુહૂર્ત હતું અને બહારથી સગાવાલા બધા આવ્યા હતા, મહેમાન હતા ઘરે અને રાંદલને તેડ્યા હતા. બધા જમી પરવારી રાંદલ પાસે બેઠા છે અને ત્યાં એક ચારણ. હવે અત્યારે આપણે ઘણી વસ્તુ એમ કહીએ ને કે સમાજમાં કુરિવાજ અને સુરિવાજ એમ બંને જોવા મળે. કેટલાક ખોટા હોય ને કેટલાક સાચા, એવું કહી શકાય. આપણે આમ કહીએ ને કે ખોટી માન્યતાઓ, એમ અહીંયા એવું કહેવામાં આવે છે કે ચારણ ભૂવા પાસે જોડાવા જવું કે ભૂઈ પાસે જોડાવા જવું. એ દાણા નાખે અને કહી દે કે ભાઈ ભવિષ્યમાં શું થવાનું છે, એમ તમારું સારું થશે ખરાબ થશે. હવે આપણે પોતે આજના સાયન્સના યુગમાં એટલું તો સમજી જ શકીએ કે જે પોતે ભવિષ્ય જોઈ શકતા હોય તો એ પોતે જ સુખી ના હોય. જો એ આવી રીતે દાણા જોડાવાનું કામ કરતા હોય તો મતલબ એને પોતાનું નથી જોઈ શકતા, તો આપણું તો શું જોઈને કહેવાનું. તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. એમ અહીંયા પણ એક ચારણબાઈ જે છે એ માતાજી પાસે ઘોડો ખૂંદવા માટે આવી છે. ઘડીક નાચે છે, ઘડીક ફરે છે, એમ બહુ ભારે ઘોંઘાટ થઈ રહ્યો છે, બહુ જ અવાજ આવી રહ્યો છે. આવી રીતે બહુ નાચી કૂદી રહ્યા છે અને બહુ ઘોંઘાટ થઈ રહ્યો છે અને સ્ત્રીઓ મળીને જુદી જાતના ગીતો ગાઈ રહી છે. હવે આ બધી ધાંધલ ધમાલમાં આ જે બે ભગવતીજન જે ભગવત ગુષ્ટનો રસ પી રહ્યા હતા એમને ખલેલ પહોંચે છે અને આનંદમાં વિક્ષેપ થાય. તે તો કઈ રીતે સહન થઈ શકે? ન થઈ શકે ને. સૂરજભાઈને ક્રોધથી લાલચોળ બની ગયા. એટલે સૂરજભાઈને ક્રોધ આવે છે. પોતે ત્યાં ગયા અને જે જોણતી હતી તેને જોરથી લપાટ લગાવી દીધી. બધા સ્તબ્ધ થઈ જોઈ રહ્યા. ભોઈ વિચારમાં પડી ગઈ કે આ કોઈ દેવી કોપ છે, તેથી બધો દોડ છોડી પલાયન થઈ ગઈ. હવે અહીંયા જો આપણે ઘણીવાર એમ કહીએ ને કે દોડ કરતા હોય ને એ સત્યની સામે, ખોટું બોલતા હોય ને ક્યારેય સત્યની સામે ન ટકી શકે. તો એટલા માટે અહીંયા જે ભૂઈ દોડ કરતી હતી, સૂરજભાઈએ જેવી એને લપાટ લગાવી એવી તરત જ એ ભાનમાં આવી ગઈ ને ખબર પડી ગઈ કે દેવીનો કોપ થયો છે. હું જે આ નાટક કરી રહી છું એનાથી દેવી કોપાયમાન થયા છે અને ત્યાંથી એ બધું છોડી અને ત્યાંથી ભાગી જાય છે, પોતાનો દોડ છોડી દે છે. એટલે કે માળા તિલકનો આવો પ્રતાપ છે. હવે સૂરજભાઈ માતા પાસે ગયા અને તેને પહેરાવેલા જે બધા ઘરેણાં હતા એ ઉતારી દીધા અને પોતાના સંગી હરજીભાઈ પાસે ભક્તિરૂપી અમૃત પીવા બેઠા. કેમ આવું કરવાનું કારણ શું? તો મારા મત મુજબ હું એવું કહી શકું કે જ્યારે એમણે એવું વિચાર્યું હોય
કે ભાઈ અત્યારે હું જો આવું નહીં કરું ને તો ફરીથી પાછું એને જ ચાલુ થઈ જશે ને પોતાની ભક્તિમાં વિક્ષેપ ન પડે એટલા માટે રાંદલના જે ઘરેણા છે ઉતારી લીધા ને ત્યાંથી તે ભક્તિરૂપી રસ પીવા માટે બેઠા. અહીંયા મને એક કીર્તન યાદ આવે છે. આપણે એમ કહીએ ને કે આપણા જે ભગવતીજનો છે ને એ તીનસરી માલા સિવાય બીજા કોઈને એમ કહેવાય કે જો કોઈ વ્યક્તિ આવે ને જમવાનું ન બનાવે એમ કે હું રસોઈ કરું છું ને ખાવાનું ન બરાબર બને તો જમવાનું બગડે તો ચાલે, પેટ બગડે તો ચાલે, પણ જો કોઈ વ્યક્તિ બાજુમાં આવી અને ખરાબ વિચાર મનમાં નાખે અને મગજ બગાડે ને તો એ ન ચાલે. મતલબ ભક્તિ બગડે તો એ બરાબર ન કહેવાય. એવો સંગ આપણે તરત છોડી દેવો જોઈએ. અહીંયા કીર્તન છે 1 સેકન્ડ, કાનડનું પદ છે 28મું. તીનસરી માલ કંઠે નહીં ભૂષણ, જય શ્રી ગોપાલ બદત નહીં બાની. તીનસરી માલ કંઠે નહીં ભૂષણ, કુમકુમ તિલક ફૂલ્યો ન ભાલ પર, તાસો હેત કરીએ ન પહેચાની. તીનસરી માલ કંઠે નહીં ભૂષણ એટલે જેના ગળામાં તીનસરી માળા છે, બીજું કોઈ ભૂષણ હોય કે ન હોય, આભૂષણ હોય કે ન હોય, પણ તીનસરી માલ હોય અને જે શ્રી ગોપાલ વિગર કંઈ બોલતો ન હોય તો એવા વ્યક્તિને આપણી સાથે સત્સંગમાં લેવા. કુમકુમ તિલક ફૂલ્યો ન ભાલ પર. હવે જેના ભાલ ઉપર તિલક નથી તેની સાથે એને પહેચાની અને એની સાથે સંગ કે હેત કરવો ને. ધન મન ધનયુક્ત બહુર ઊંચો કુલ, તાકુન કરીએ ગોષ્ઠ મન માની. તન મન ધન ગોપ્ય ગોષ્ઠ ગોપાલ ભજન કરી. ગોપ્ય ગોષ્ઠ ગોપાલ ભજન કરી. રાખીએ ટેક સદા જીય જાની. જય શ્રી ગોપાલ બદત નહીં બાની. એટલે તન મન ધનથી બહુ ઊંચો હોય, બહુ પૈસાદાર હોય કે વધારે ઊંચા કુળ ન હોય તો એવા કુળને કે એને આપણે જોવાનું નથી, એની સાથે આપણે ગોષ્ઠ નથી કરવાની. આપણે કોની સાથે ગોપ્ય ગોષ્ઠ કરવાની છે? જે માત્ર ગોપાલલાલની એક ટેકવાળા હોય એની સાથે આપણે ગોપ્ય ગોષ્ઠ કહેવાની છે. અહીંયા સૂરજભાઈ પણ માત્ર ગોપાલલાલજીના સેવક છે, એને જ માને છે, બીજા કોઈને નહીં. એ પોતાના ધર્મ સિવાય બીજા કોઈને નમતા નથી, એવી અનીનતા છે. અને એટલા માટે જ્યારે એવા એમ કહીએ ને કે બે સખીઓ વાત કરતી હોય અને એમાં વારંવાર એક સખી બીજી સખી બહુ સમય પછી મળી કન્ટિન્યુઅસ વાત કરી રહી છે, બહુ નાનપણની ને આગળના પ્રસંગોની વાત કરી રહી છે અને એવામાં જો બાજુમાં બેઠેલો બાળક એમ કે મમ્મી ચલ જઈએ, મમ્મી ચલ જઈએ, તો મમ્મી કંટાળીને એમ કહે બેસને શાંતિથી વાત કરવા દે, તો પણ ચીડાઈ જઈએ છે. તો પછી આ તો પ્રભુની રસની વાત છે, પ્રેમ ભરી ગુષ્ટ છે અને એમાં જો આપણને ખલેલ પડે અને આપણે ક્રોધિત ન થઈએ તો વૈષ્ણવતા ક્યાંથી? એવો પ્રેમ છે પ્રભુનો. અહીંયા મારો સમય તો ક્યારનો પૂરો થાય છે પણ હું અહીંયા પૂરો કરું છું. કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો જી. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.